નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. લાંબીના પિંડ સિંહવાલામાં ફટાકડાની ફેક્ટરીમાં એક મોટો વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે કે 25 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. અત્યારે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કાર્યમાં રોકાઈ હતી. ઘાયલોને ભટિંડાના એમ્સમાં દાખલ કરાયા છે. હવે એક નવો વિવાદ સોમનાથ મંદિરના શિવલિંગને લઈને સામે આવ્યો છે. સોમનાથ મંદિરમાં પુનઃ શિવલિંગ સ્થાપિત કરવાના શ્રી રવિશંકરના એલાન સામે શંકરાચાર્યો, સંતો, મહંતો અને શિવ ઉપાસકોએ એકી અવાજે વિરોધ નોંધાવ્યો છે. શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે જ્યોતિર્લિંગ સ્વયંભૂ હોય છે અને તેની પુનઃ પ્રતિષ્ઠાની જરૂર નથી હોતી. હરિગીરી મહારાજે કહ્યું કે જ્યોતનું ક્યારેય ખંડન ન થઈ શકે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કની પ્રશંસા કરી છે. ટ્રમ્પ ઉપરાંત વ્હાઇટ હાઉસે પણ મસ્કની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે અમે DOGEને જમીન પર લાવવા બદલ એલોનનો આભાર માનીએ છીએ. ટ્રમ્પે કહ્યું છે કે બંને શુક્રવારે ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સાથે દેખાશે. આ તેમનો છેલ્લો દિવસ હશે, પરંતુ ખરેખર નહીં, કારણ કે તે હંમેશા અમારી સાથે રહેશે અને દરેક રીતે મદદ કરશે. ભાવનગર ઘોઘામાં દરિયામાં ભરતી આવતા દરિયો ગાંડો તૂર બની ગયો છે, જેના કારણે દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા હતા. માહિતી અનુસાર ગામની પ્રોટેક્શન વોલ તૂટી જવાથી દરિયાના પાણી સીધા ગામમાં ઘૂસી ગયા છે. આ પાણીને કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જાણે કે ગામ દરિયામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઘણા સમયથી આ પ્રોટેક્શન વોલ તૂટી ગઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે, જેના કારણે ઘોઘા વગર વરસાદે પાણીમાં ગરકાવ થયું છે. રેડ નોટ નામની ચીની સોશિયલ મીડિયા એપ ઉત્તર પૂર્વ ભારતમાં મનોવૈજ્ઞાનિક કામગીરીનું કેન્દ્ર બની ગઈ છે. આ એપ અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને આસામમાં સક્રિય છે. તેનો ઉપયોગ ચીન અને પાકિસ્તાનના કથિત એજન્ટ્સ દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેમાં ભારતના વિવાદિત નકશા, નકલી સમાચાર અને AI જનરેટ કરેલા વિડીયો દ્વારા વપરાશકર્તાઓને ખોટી માહિતી આપવા અને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દીવ જનારા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દીવના દરિયામાં સ્નાન પ્રવેશ પર 3 માસનો પ્રતિબંધ લગાવી દેવાયો છે. 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી લોકો દરિયામાં સ્નાન નહીં કરી શકે. પ્રવાસીઓ દીવની મુલાકાત તો લઈ શકશે, તેઓ દરિયાનું સૌંદર્ય પણ માણી શકશે, પરંતુ સલામતીના કારણે દરિયા કિનારે જવા પર પ્રતિબંધ રહેશે. પ્રવાસીઓએ દરિયાને દૂરથી જ નિહાળવો પડશે. શું તમને ખબર છે વિમાનમાં પણ હોર્ન હોય છે? જી હા, વિમાનમાં કેટલીક ખાસ કામગીરીઓ માટે હોર્ન હોય છે. જ્યારે વિમાન જમીન પર હોય છે ત્યારે તેમાં લગાવેલા ઘણા પ્રકારના પંખા ખૂબ અવાજ કરે છે, જેના કારણે જમીન પર કામ કરતા લોકો કંઈ જ સાંભળી શકતા નથી. આવી સ્થિતિમાં કોકપિટ કેપ્ટન કોઈને બોલાવવા માટે ગ્રાઉન્ડ કોલ અથવા મિકેનિક હોર્ન વગાડે છે. આ ઉપરાંત ટેક ઓફ સમયે કોઈ ઇમરજન્સીની સ્થિતિમાં કોકપિટ કેપ્ટન ઇમરજન્સી હોર્ન પણ વગાડે છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ ઉપરાંત નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર આગામી 7 દિવસ સુધી રહેશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આપેલા નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. હૈદરાબાદમાં જય હિન્દ યાત્રા પહેલા એક જનસભાને સંબોધિત કરતા ભાજપ પર તેમણે આરોપ મૂક્યો હતો કે ભાજપ પાકિસ્તાન સાથેના સંઘર્ષનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે જો રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો તેઓ POK પાછું લઈને આવતા. મોદી પ્રતિબંધિત 1000 રૂપિયાની નોટ જેવા છે, એવું પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આર્જેન્ટિનામાં 4 દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ હોકી ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ચીલીએ ભારતીય મહિલા જુનિયર હોકી ટીમને શૂટઆઉટમાં 3-1થી હરાવી હતી. ભારત તરફથી સુખવીર કૌર અને કનિકા સિવાચે ગોલ કર્યા હતા, જ્યારે કે ચીલી તરફથી જેસિન્ટા સોલારી અને કેપ્ટન લોરા મુલરે ગોલ કર્યા હતા. આ પછી મેચ શૂટઆઉટમાં ગઈ હતી, જ્યાં ભારતીય ટીમ ફક્ત 1 જ ગોલ કરી શકી હતી. ભારત હવે તેની
5મી મેચમાં 1 જૂને ઉરુગ્વેનો સામનો કરશે. ફ્રાન્સે એક મોટું પગલું ભર્યું છે અને ઉદ્યાનો, શાળાઓ, દરિયા કિનારા અને અન્ય જાહેર સ્થળોએ ધૂમ્રપાન સામે ઝુંબેશ શરૂ કરી છે. ફ્રાન્સમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન નહીં કરી શકાય અને જો તમે જાહેરમાં ધૂમ્રપાન કરતા પકડાયા તો તમને સજા કરવામાં આવશે. ધૂમ્રપાન પ્રતિબંધ વિશે માહિતી આપતા ફ્રાન્સના આરોગ્ય અને પરિવાર મંત્રીએ જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. આ એવા સ્થળો છે જ્યાં બાળકો આવતા જતા હોય છે. ભારત સરકારે ઝેપ્ટો, ઉબેર, ઓલા, રેપિડો જેવી 11 મોટી કંપનીઝને નોટિસ મોકલી છે. એવો આરોપ છે કે આ કંપનીઝ ડાર્ક પેટર્ન નામની ભ્રામક તકનીકનો ઉપયોગ કરીને ગ્રાહકોને તેમની ઈચ્છા વિરુદ્ધ નિર્ણયો લેવા દબાણ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કંપનીઝ આ ખોટી પ્રથાઓ બંધ નહીં કરે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. અઠવાડિયામાં 4થી વખત પાકિસ્તાનમાં ધરતી ધ્રુજી છે. આજ પહેલા ગુરુવારે પણ 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મંગળવારે ફૈઝલાબાદ વિભાગમાં રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા મહિને પણ દેશમાં એક પછી એક ઘણા ભૂકંપ આવ્યા છે. મે મહિનામાં પાકિસ્તાનમાં ચોથો ભૂકંપ છે. જો કે નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ નથી મળ્યા. બિહારમાં ચૂંટણી પહેલા સૌથી મોટો નિર્ણય લેવાયો છે જે આખા દેશ માટે એક દાખલો છે. બિહારમાં ઉચ્ચ જાતિ આયોગની રચના કરાશે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. બીજેપીના નેતા મહાચંદ્રસિંહ આયોગના પહેલા અધ્યક્ષ હશે, જ્યારે કે જેડીયુના રાજીવ રંજન પ્રસાદ ઉપાધ્યક્ષ હશે. આવી માંગ અન્ય રાજ્યોમાં પણ ઊભી થઈ શકે છે. જો કે નીતિશ કુમારે 2011માં ઉચ્ચ જાતિ આયોગની રચના કરી હતી, પરંતુ તે ધીમે ધીમે નિષ્ક્રિય થઈ ગઈ હતી. ઓડિશાના ભુવનેશ્વરમાં સરકારી ઇજનેરના ઘરે વિજિલન્સ વિભાગે રેડ પાડી તો તેઓ ચોંકી ગયા. તેની પાછળ બીજું કોઈ કારણ ન હતું, પરંતુ મળી આવેલી 2.1 કરોડની કેશ હતી. એકસાથે આટલા બધા નાણાં જ્યાંથી મળી આવ્યા તે બીજું કોઈ નહીં પણ રાજ્ય સરકારના મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગી હતા. વિજિલન્સ વિભાગે તેમના નિવાસ સ્થાન સહિત 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. સારંગી સામે ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે. કાનપુરમાં વડાપ્રધાન શ્રી મોદીએ કહ્યું કે ભારતે આતંકવાદ સામેની લડાઈમાં 3 સૂત્ર સ્પષ્ટ રીતે નક્કી કર્યા છે. પહેલું, ભારત દરેક આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપશે. તેનો સમય, પદ્ધતિ અને પરિસ્થિતિઓ આપણા દળો દ્વારા જ નક્કી કરાશે. બીજું, ભારત હવે અણુબોમ્બના ખતરાથી નહીં ડરે અને તેના આધારે કોઈ નિર્ણય પણ નહીં લે. ત્રીજું, ભારત આતંકના માસ્ટર અને આતંકને સમર્થન આપતી સરકારને એક જ નજરે જોશે. ગુજરાતમાં શાળાઓના પ્રવાસ માટે સલામતીના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં હવે શાળાઓના પ્રવાસમાં ગણવેશધારી પોલીસને ફરજિયાત લઈ જવા પડશે. રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસમાં જોડાનાર શાળાના વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓને પણ સાથે રાખવાનો નિર્દેશ કરાયો છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે અને સમગ્ર જિલ્લામાં શનિવારે ઓપરેશન શિલ્ડ અંતર્ગત એક મોકડ્રીલ યોજાશે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આવતીકાલે 31મી મેના રોજ સાંજે 5 વાગે મોકડ્રીલ યોજાશે, જેમાં રાત્રે 8 થી 8:30 વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટ રખાશે. ચારધામ યાત્રામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 29 દિવસમાં 68 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. કેદારનાથ ધામમાં 30, ગંગોત્રીમાં 14, બદ્રીનાથમાં 12 અને યમનોત્રીમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ 60 એવા ભક્તો છે જેમને હૃદય, શ્વસન અથવા ડાયાબિટીસ સંબંધિત રોગો હતા. આ ઉપરાંત અન્ય કારણોસર 8 લોકોના મોત થયા છે. આમાં ઉત્તરકાશી હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પણ સામેલ છે. રાજ્યમાં ડૂબીને મૃત્યુ પામવાના કેસ સતત વધી રહ્યા છે. હવે અમરેલીના સાવરકુંડલાના ભેંસાણિયા ડેમમાં 3 બાળક નહાવા પડ્યા હતા, જેમાં 2 બાળકોના મોત થયા છે અને 1 બાળક બચી ગયું છે. મૃતક 14 વર્ષીય કૃણાલ સોલંકી અને 10 વર્ષીય મંત્ર મસરાણી છે. ડૂબેલા 2 બાળકોના મૃતદેહોને બહાર કઢાયા છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.
પહેલગામ હુમલાના કાવતરાખોર અને લશ્કરે તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લા કસૂરીએ લાહોરમાં એક રેલીમાં કહ્યું, હું ભારતના હૃદયમાં કાંટાની જેમ રહું છું. નરેન્દ્ર મોદી વિચારે છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ. આ તેમની ભૂલ છે. હું મારા અલ્લાહનો આભાર માનું છું કે હું મોદી સામે આ આગામી ચૂંટણી નથી લડતો. પાકિસ્તાને 1971ના યુદ્ધ અને પાકિસ્તાનના ભાગલાનો બદલો તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી દ્વારા લીધો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.